હેલો ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે મળીએ છીએ. તો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.1ના દાખલા નંબર 8 લગી આપણે જોયું. હવે આપણે આગળ વધશું, દાખલા નંબર 9 તરફ જઈએ. તો દાખલા નંબર 9 શું કહેવા માગે છે કે શું 0.3 એ સંખ્યા 3.1/3 નો વ્યસ્ત છે? જો છે તો કેમ છે, અને નથી તો કેમ નથી. બરોબર છે. એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે કે શું 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે? જો છે તો કેમ, અને નથી તો કેમ નથી, એ આપણે કહેવાનું છે. તો સૌ પ્રથમ શું કરશે તો કે 0.3 દશાંશ સંખ્યા છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી. બરોબર છે. તો કે 3/10 દશાંશ ચિહ્ન પોઈન્ટ દૂર કરો, છેદમાં 10. બરોબર છે. આ સંખ્યાનો વ્યસ્ત છે કે નહીં. અને બીજી કઈ સંખ્યા આપણે આપી છે? 3 પૂર્ણાંક મિશ્ર સંખ્યા છે, 3.1/3. તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી, 3 તેરી 9 ને 1 10/3. આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. બરોબર છે. તો કે હા. તો કે આની વ્યસ્ત સંખ્યા શું થશે તો કે 3.1/3 એટલે કે અથવા તો 10/3 નો વ્યસ્ત શું થશે તો કે 3/10. 3/10 બરાબર 0.3 જે છે જ આપણી પાસે. તો કે તેથી 3.1/3 ની વ્યસ્ત સંખ્યા 0.3 છે. જે આપણે જોયું. શું કીધું તો કે 0.3 એ આવડું આ છે એ આનો વ્યસ્ત છે કે નહીં. તો આનો વ્યસ્ત, આ સંખ્યા ક્યાં ગઈ આવી રહી કે એનો વ્યસ્ત આપણે શું મળ્યો તો કે 3/10 જે 0.3 છે. તો કે હા છે. શું કરવા તો કે બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર શું મળશે તો કે 1 મળશે. 3/10 ગુણ્યા આનો વ્યસ્ત આપણે શું કર્યો તો 10/3. બરોબર છે. બરાબર 1. કોઈ પણ જે બે સંખ્યાનો ગુણાકાર આપણે 1 મળે, આપણે શું કહેવાય, એ બે સંખ્યા છે એ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે તેમ કહી શકાય. બરોબર છે. એટલા માટે આનો વ્યસ્ત આ છે. 10/3 નો વ્યસ્ત શું થશે તો કે 0.3 શું છે 3/10. સાથે સાથે નોટ ડાઉન કરતા રહીશું મિત્રો, જેથી આપણે પાછળ ના રહી જાય. હવે આવશે એક્ઝામ્પલ નંબર 10. એમાં પહેલું છે, એમાં શું કહે છે લખો. શું લખવાનું પહેલું? એવી સંખ્યા, સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ના હોય. વ્યસ્ત ના હોય એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ના હોય. આવી સમય સંખ્યા આપણે લખવાની છે. બરોબર છે. એવી સમય સંખ્યા જણાવો કે જેનો વ્યસ્ત ન હોય. એકનો વ્યસ્તી થાય, એક જ થાય. કઈ સમય સંખ્યા છે? યાદ કરો, વિચારો. 0. બરોબર છે. કે સમય સંખ્યા 0ની વ્યસ્ત સંખ્યા નથી. 0નો વ્યસ્ત મળે નહીં. બરોબર છે. પછી બીજું છે એવી સમય સંખ્યાઓ કે જે
તેના વ્યસ્તને સમાન હોય, બરાબર છે. બીજું શું કહે છે કે એવી સમય સંખ્યાઓ જે તેના વ્યસ્તને કેવી હોય, સમાન હોય. સમાન હોય સમય સંખ્યાઓ કીધું છે. જો સમય સંખ્યાઓ તો એક કરતાં તો વધારે જ હશે. એવી સમય સંખ્યાઓ કઈ છે જે એનો વ્યસ્ત ને એ બંને કેવી હોય, સમાન થાય. યાદ કરો, એકનો વ્યસ્ત શું થશે તો કે એકનો વ્યસ્ત એક જ થાય, અને બીજી કઈ છે તો કે એનો વિરોધી -1. 1 અને -1 બંનેનો વ્યસ્ત શું થશે, તે પોતે ને પોતે જ થશે. એકનો વ્યસ્ત 1 અને -1નો વ્યસ્ત -1 જ મળે. પછી ત્રીજું છે કે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. એવી સમય સંખ્યા લખવાની કે જેનો વિરોધી સંખ્યાની બેઝ કેવી થાય, સરખી થાય. બરોબર છે. તો એવી કઈ તો કે 0, કઈ નહીં તો નવીન જે નવું આવે એ 0 અથવા તો 1માં જોઈ, બાકી એકઈ સંખ્યામાં જોવા મળે તમને નહીં. 0ની વિરોધી સંખ્યા કઈ છે તો કે 0ની વિરોધી સંખ્યા 0 જ થાય. બરોબર. -0 કોઈ બોલે તો કે ના, 0ની વિરોધી શું થાય તો કે 0 જ થશે. તો આ તો દાખલા નંબર 10. હવે આપણે આગળ જઈએ. દાખલા નંબર 11, ખાલી જગ્યા પૂરો. સાથે સાથે લખતા રહીજો પેરેન્ટ્સ મિત્રો. સ્વાધ્યાય 1.1 આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમય સંખ્યાનો, ધોરણ 8. એક્ઝામ્પલ નંબર 11, નીચેની ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પેલી છે 0નો વ્યસ્ત ખાલી જગ્યા. 0નો વ્યસ્ત શું થશે તો કે 0નો વ્યસ્ત હમણાં આપણે કીધું 0નો વ્યસ્ત શું થાય તો કે 0 પોતે જ. બરોબર છે. બીજું છે સેકન્ડ નંબરની ખાલી જગ્યા કે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. હમણાં તમને કીધું કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ એકબીજાના વ્યસ્ત એના ને એના વ્યસ્ત છે. તો કે શું તો કે 1 અને -1. 1 અને -1 છે એ એકબીજાના પોતપોતાના જ વ્યસ્ત છે. એકનો વ્યસ્ત 1 થાય અને -1નો વ્યસ્ત શું થશે તો કે -1 જ મળે. ત્રીજી છે -5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. -5ની વ્યસ્ત સંખ્યા કીધી છે. વ્યસ્ત એટલે તો કે પગ ઉપર માથું નીચે, 5/5 કાંઈ ન હોય શું હોય તો કે 1 તો હોય જ. ઓકે, -1/5 માઇનસ ઉપર દિયો કે નીચે દિયો કાંઈ ફરક પડે નહીં. બરોબર છે. તો કે -5ની વ્યસ્ત તો કે 1/5. પછી ચોથી ખાલી જગ્યા છે
એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. પાછળ કારણ કંઈક કીધું છે કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કરવા કીધું આવું? તો કે જો એક્સ 0 હોય તો આ અવ્યાખ્યાયિત થઈ જાય, બરાબર છે, એની કંઈ હિંમત જ ના મળે આપણે. એટલા માટે અહીંયા કારણ દર્શાવવું પડે. જો અનનોન નંબર હોય, અનનોન કેરેક્ટર હોય એટલે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે અહીંયા વ્યસ્ત સંખ્યા જોવા જઈએ છીએ તો કે એકના છેદમાં એક્સની વ્યસ્ત, તો કે એક્સ ઉપર વહી જાય, એક્સના છેદમાં એક છેદમાં લખો કે ના લખો શું ફેર પડે? તો કે એકના છેદમાં એક્સની વ્યસ્ત શું થશે? તો કે ખાલી એક્સ. પાંચમી ખાલી જગ્યા છે શું છે? તો કે બે સમય સંખ્યાઓ નો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. બે સમય હંમેશા બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવું મળે? આપણે જોયું હતું કે ગુણાકારના ગુણધર્મ સમય સંખ્યા માટે, બરાબર, શેનો? સંવૃત્તાનો ગુણધર્મ. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે. તો એના પછીનું છેલ્લી ખાલી જગ્યા, ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. હવે ધન સમય સંખ્યા છે, બરોબર છે, કોઈ પણ ધન સમય સંખ્યા છે એકના છેદમાં 2. આની વ્યસ્ત શું થાય? તો કે આ ઉપર, બરોબર છે, અહીંયાથી નીચે, તો કે 2 ના છેદમાં 1. આ તો ધન જ રહીએ ને, બરોબર છે. વિરોધી કહીએ કે 1 ના છેદમાં 2, આ ધન સમય સંખ્યા છે. અને જો વિરોધી કહીએ તો -1 ના છેદમાં 2 થાય, બરોબર છે. પરંતુ અહીંયા શું કીધું છે? તો કે વ્યસ્ત. તો આપણો જવાબ શું આવશે? ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા, બરોબર છે, શું હોય? તો કે ધન સમય સંખ્યા જ હોય. બરોબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તો અત્યાર સુધી આપણે શું જોઈ ગયા? તો કે શરૂઆતમાં આપણે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના સંવૃત્તાનો ગુણધર્મ જોયો, ક્રમનો ગુણધર્મ જોયો, જૂથનો ગુણધર્મ જોયો. ત્યાર પછી શું થયું? શું જોયું આપણે? કે ગુણાકારનું સરવાળા પણ વિભાજન જોયું, બરોબર છે. વિભાજનના નિયમો આપણે જોયા. ત્યાર પછી શૂન્ય એ સરવાળા માટેની કેવી છે? તટસ્થ ઘટક. શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. આ સાથે સાથે લખતા રહીજો ફ્રેન્ડ્સ. પછી એકની વિશેષતા આપણે જોઈ. એક છે એ શું છે? તો કે એક છે એ આપણે ગુણાકાર માટેની તટસ્થ ઘટક અથવા તો તટસ્થ સંખ્યા છે. તો 0 અને 1ની વિશેષતા આપણે જોઈ લીધી. ત્યાર પછી હવે નવીનમાં આપણે શું જોયું? તો કે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યામાં શું કહે છે? તો કે જે બે સંખ્યાનો સરવાળો આપણે 0 મળે એ બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા છે તેવું કહી શકાય. અને વ્યસ્ત સંખ્યા કે જે બે સંખ્યાનો ગુણાકાર આપણે 1 મળે એ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એવું કહી શકાય. હવે આપણે આગળ વધીએ તો સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. શું હવે આપણે આવશે?
સમય સંખ્યાનું સંખ્યા રેખા સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે જોવાનું છે. તો શું નિરૂપણ કરી શકાય? તો કે હા, કોઈ પણ સમય સંખ્યા છે એનું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરી શકીએ છીએ. કે કોઈ પણ સમય સંખ્યા લઈ લ્યો તમે, બરોબર છે, તે સમય સંખ્યાનું આપણે સમય સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ છીએ. હવે સંખ્યા રેખા તમે ધોરણ 5, 6, 7 બધામાં અભ્યાસ કરી જ ગયા છો. વચ્ચે આપણો દાખલો હોય, શું હોય? તો કે 0, પછી સમાન અંતરે 1, ધન સંખ્યા 2, 3, 4, બધા જ વચ્ચેનું અંતર કેવું હોય? તો કે સરખું, -1, -2, -2, -3, -4, બરોબર છે. હવે સેન્ટરમાં શું હોય? તો કે 0. આપણો દાખલો અહીંયા ઊભો હોય. આલિકોણની કેવી સંખ્યા કહેવાય? તો કે ધન સંખ્યા. કઈ બાજુ? તો કે જમણી બાજુ. શેની? તો કે 0ની. બરોબર છે. આલી બાજુ કેવી સંખ્યા હોય? તો કે ઋણ સંખ્યા. કઈ બાજુ? તો કે ડાબી બાજુ. કેની? તો કે જમણી, 0ની ડાબી બાજુ કેવી હોય? તો કે ઋણ સંખ્યા. બરોબર છે. 0ની જમણી બાજુ એ ધન સંખ્યા હોય, 0ની ડાબી બાજુ એ કેવી હોય? તો કે ઋણ સંખ્યા હોય. બરોબર છે. આ છે સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા ઉપર બે સંખ્યા વચ્ચેનું અંતર કેવું હોય? તો કે સરખું હોય. બધા જ વચ્ચેનું અંતર, અહીંયાથી આટલું અંતર અને અહીંયાથી આટલું અંતર, આ બધું જ કેવું મળે? આપણે સરખું જ મળે. 1 થી 2 વચ્ચેનું અંતર જેટલું, 0 થી 1નું અંતર એટલું હોય, બરોબર છે, એટલું જ અંતર -3 થી -4 વચ્ચેનું હોય, અથવા તો 2 થી 3 વચ્ચેનું એટલું જ હોય. 2 એકમ વચ્ચેનું અંતર કેટલું હોય? બધી જગ્યાએ સરખું હોય છે. એટલે કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય છે. બરોબર છે. હવે સમય સંખ્યામાં ઝૂમ કરો આપણે તમે, એટલે આના અલગ અલગ પાર્ટ જોવા મળે. સ્કેલમાં તમને જોવા મળતા હોય છે 10 ખાના, બરોબર છે. અલગ અલગ પાર્ટ તમને જોવા મળે. ઝૂમ કરો. વાસ્તવિક સંખ્યા આપણે ભણશી ધોરણ 9માં, બરોબર છે, એનો અભ્યાસ કરશી. એમાં આપણે ડિજિટલ ઝૂમનો ઉપયોગ કરશી. તમે અત્યારે પબજીમાં જોતા જઈશો 8x ઝૂમ, 4x ઝૂમ, બરોબર છે. અત્યારે તો 2x થી કામ હાલશે, 4x હશે તો એ કામ હાલશે. પરંતુ જ્યારે વાસ્તવિક સંખ્યામાં તમે આવશો ત્યારે તમારે 8x ઝૂમની જરૂર પડશે. મોટું બધું ઝૂમ કરો ત્યારે જ તમને વાસ્તવિક સંખ્યાઓ દેખાશે, કંઈ ના દેખાશે નહીં. બરોબર છે. તો એના પછીનું આવશે ટોપિક. આ જોયું આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. એટલે આપણે કીધું કે કોઈ પણ સમય સંખ્યા છે એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે સંખ્યા રેખા જોઈ. સંખ્યા રેખામાં શું છે? તો કે સંખ્યાની 0ની જમણી બાજુ એ બધી ધન સંખ્યા હોય અને 0ની ડાબી બાજુ એ બધી કેવી હોય? ઋણ સંખ્યા. તો ધન સમય સંખ્યા હોય તો આપણે જમણી બાજુએ જશી, અને ઋણ સમય સંખ્યા હશે તો ડાબી બાજુએ જશી. ચાલો ત્યાર પછી બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. હવે આપણે સિમ્પલી જોવા જાય, બરોબર, એ પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, તમને એમ કહે કે 1 અને 5 ની વચ્ચેની સંખ્યા કેટલી સંખ્યા આવે? તો કે 2, 3 અને 4. આ 3 છે એ 1 અને 5ની વચ્ચે આવે, બરોબર છે. એવી જ રીતના બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ ઘણી બધી હોય છે. સમય સંખ્યાઓ તો બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે, બરોબર છે. હવે તમે એમને જોવા જાઓ કે 1 અને 2, 1 ની 2 ની વચ્ચે શું હોય? તો કે આપણે એમ તો કાંઈ નથી દેખાતું,
પરંતુ ઘણું બધું 1 અને 2ની વચ્ચે આવેલું હોય છે. ઘણી બધી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ કે તમે તેને ગણી પણ ના શકો એટલી બધી સંખ્યાઓ એમની વચ્ચે સમાવિષ્ટ થયેલી હોય છે, સમાયેલી હોય છે. ત્યાર પછી બે સમય સંખ્યાઓના મધ્યકના ખ્યાલ પરથી બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકાય છે. બરોબર છે. કેવી રીતના? તો કે બંનેનો આપણે લસા લઈએ, બરોબર છે. ત્યાર પછી એના મધ્યક વડે આપણે એમની બંનેની વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધી શકીએ છીએ. સરેરાશ લઈ અને એમની વચ્ચેની સંખ્યાઓ આપણે શોધી શકાય છે. તો આ હતું આપણું પ્રકરણ નંબર સ્વાધ્યાય 1.1 આપણે પૂરું કર્યું. ત્યાર પછી આપણે બે ટોપિક વિશે અભ્યાસ કરવાનો હતો કે બે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું હતું અને ત્યાર પછી બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની હતી. તો આની આગળ જે આપણે સ્વાધ્યાય ગણ્યું, બરોબર છે, એમાં આપણે શું શું જોયું હતું એનું એકવાર રિવિઝન કરી લઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્વાધ્યાય ઉપર જાશું. નેક્સ્ટ સ્વાધ્યાયના આપણી પાસે બે ટોપિક છે, બરોબર છે. પહેલો ટોપિક સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનો અને બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ લખવાનો. સંખ્યાઓ ગોતી લખવાની. તમારે બે સંખ્યા આપી હોય સમય સંખ્યા કે ભાઈ 1/2 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાઓ ગોતો, બરોબર. એ તમારી રીતે ગોતવાની. આપણે શું તો કે કાંઈ નહીં, બરાબર ને, આપણે ગોતશી જોઈ કેવી રીતના આપણે સમય સંખ્યાઓ મળે. તેની પહેલાં આપણે અત્યાર સુધીમાં શું શું અભ્યાસ કર્યો એના વિશે આપણે આગળ એકવાર ફરી પાછું રિવિઝન કરી લઈએ, બરાબર છે. તો કે આપણે અત્યાર સુધીમાં હજી એકવાર કહી દઉં છું કે જો તમે સંખ્યાઓના ક્રમનો ગુણધર્મ વિશેના અભ્યાસ કર્યો હોય તો અભ્યાસ કરી લેજો. આપણે જરૂરિયાત હજી રહેશે જ. આગળ જાશો તો જેમ જેમ આગળ જાશો એમ તમારે વધુને વધુ સંખ્યા આવશે અને એના ગુણધર્મો પણ અલગ અલગ રીતે હશે. અહીંયા જ આપણે બે ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરી. બે સંખ્યાઓ કે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, બરોબર છે. આ ચાર સંખ્યાઓના ક્રમના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પછી આપણે જૂથના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પછી વિભાજન કર્યું, સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો, બરોબર છે. તો સમૃદ્ધતામાં સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે છે, ગુણાકાર માટે છે કે ભાગાકાર માટે છે કે નહીં એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે. જો તમને યાદ ના હોય, બરોબર છે, અથવા તો કાંઈ પણ જાતની ક્વેરી હોય તો એ વિડીયો જોઈ લેજો, તમે રિવિઝન કરી લેજો ઝડપથી. એટલા માટે આમાં તમને કાંઈ ન સમજાય એવું રહે નહીં, બરોબર છે. તો અત્યાર સુધી આપણે આ ગુણધર્મ જોયા હતા, બરોબર છે. સમય સંખ્યાની સમજણ મેળવી હતી. પછી શૂન્યની ભૂમિકા શું હતી, એકની ભૂમિકા, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું તો કે કોઈ પણ જે બે સંખ્યાનો સરવાળો છે એ શૂન્ય થાય તે બે સંખ્યા એકબીજાની કેવી કહેવાય તો કે વિરોધી સંખ્યા કહેવાય. એવી જ રીતના વ્યસ્ત સંખ્યા તો કે જે બે સંખ્યાનો ગુણાકાર કેટલો મળે, 1 મળવો જોઈએ. એ બે સંખ્યા છે એ એકબીજાની કેવી સંખ્યા કહેવાય, વ્યસ્ત સંખ્યા છે એમ કહી શકાય આપણે. પછી આપણે એને અનુરૂપ આપણે સ્વાધ્યાય 1.1 ગણ્યા, બરોબર. એમાં પહેલો દાખલો આપણે હતો કે યોગ્ય ગુણધર્મની મદદથી આપણે ઉકેલવાના હતા, એ ઉકેલા. ત્યાં સુધીનું તમને બધું જ સમજાઈ ગયું હશે. સ્વાધ્યાય 1.1 સાવ સહેલું જ હતું, બરોબર છે. હવે આગળ પણ તમને આપણે હવે આગળ જોવાના છીએ શું તો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે અને બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે, બરોબર છે. આ બે સંખ્યાઓ આપણે આ બેને અનુરૂપ, આ બે ટોપિકને અનુરૂપ હવે આપણું સ્વાધ્યાય 1.2 આપેલું છે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ, બરોબર છે. સ્વાધ્યાય 1.2 નેક્સ્ટ લેક્ચરમાં જોશી. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.